એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી વ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. દિવસની શરૂઆત થઈ ગઈ છે, દિવાબત્તી પૂજા થઈ ગયા છે, ઘરના બધા વાસી કામ થઈ ગયા છે અને હું પણ મસ્ત એવી તૈયાર થઈ ગઈ છું. તો હું હમણાં તમને આખો મારો લુક બતાવું. આજે મેં છે ને નવી સાડી પહેરી છે ને એમાં છે લાલ લીલી બાંધણી, જે 6 મહિના પહેલાં લીધી હતી અને આજે પહેરી. તો હું તમને આગળ આખો લુક બતાવી. સાહેબ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને સાહેબ અત્યારમાં ગયા હતા માલ બાપાના મંદિરે દર્શન કરવા. આજે હાલીને જવું તું ઉઠી ગયો તો હંધું કમ્પ્લીટ કરી લીધું તું, પણ વરસાદે બધું નહીં. ગઈ રાતથી છે ને ઝરમર વરસાદ ચાલુ જ છે ને અત્યારે વરસાદ ચાલુ જ છે. તો વરસાદે તો વિરામ લીધો નથી. ટાઈમ થયો છે 9:45 વાગ્યાનો. અમારા રાધાબેન હજી સૂતા છે અને મારે સાહેબને હવે પીવી છે મસ્ત મસાલાવાળી ચા. અને સાહેબ પલળતા ગયા હતા ને પલળતા આવ્યા. હાલીને ગયા હોત તો કેવી હાલત થાત સાહેબ? ગાડીમાં તો જો કે વધારે પલળી જ જાવ. ગાડીમાં પલળી જાય. ધીમો વરસાદ હોય કે ફૂલ વરસાદ હોય, ભીડ કેવી હતી ગયા વખત કરતા? એમ તો 10% કાંઈ વાંધો નહીં, દર્શન કરી આવ્યા ને. તમને એમ ન થવું જોઈએ કે હું માલ બાપાના મંદિરે ગયો ને દર્શન ન કર્યા. વરસાદ ન હોત તો હાલીને જાવું તો ઉઠી ગયા હતા, તૈયારી થઈ ગયા. અડધી કલાક રાહે જોઈ પણ વરસાદે વિરામ લીધો નહીં. એટલે સાહેબને મેં જ કીધું કે સાહેબ હવે ઘોયરું કરો, હાલીને નથી જવું, એ કરતાં ગાડી લઈને જઈ આવું એટલે તમને એમ થાય કે જઈ આવ્યા, બરાબર ને? અને પલળીને આવ્યા હતા. મારે જો કપડાં વાસણ બધું થઈ ગયું છે, વાસણ તો હતા નહીં. હવે વરી પાછી મારે એક જોડી ધોવાની. ના પાડે ને કે હાલીને અત્યારે નથી જવું તો નહીં જવાનું, નકર હેરાન થાય ખોટા. હેરાન થાય નહીં, વરસાદના ખરેખર પલળતા જાવ ને તો માંદા પડો, બીજું કંઈ નહીં. કેમ કે આ વરસાદ આમ ભાઈરે હોય એના હિસાબે. તો હાલો હું છે ને તમને મારી સાડીનો લુક બતાવું. સાહેબ કેવી લાગે સાહેબ સાડી? સાડી મસ્ત લાગે. હે, મને ક્યાં ખબર હતી તે આ સાડી લીધેલી? બતાવી હતી, ભૂલી ગયા તમે? હા, તમે બપોરે હું ખાધું હોય હાંજે ભૂલી જાવ કા? તો સાડી તો 6 મહિના પહેલા ભૂલાઈ જાય. જો લાલ લીલી લીધી તો હતી ને મારી પાસે લાલ લીલી. મને બાંધણી આમાં બહુ ગમે. જો ગુજરાતી સાડી પહેરી જોઈ લ્યો કેવી. લયા ઉઠીને મેં કીધું ને કે સાડી જો કેવી લાગે તો ઉઠીને આમ ડોકું કાઢીને તારા જોઈ લીધું કેવી લાગે. હાલ તો મટકીપોર જોવા જવું છે આપણે. રાધાબેનને મટકીપોર જોવા જવું છે. હે જોતો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જવું નથી મટકીપોર જોવા? હાલો ચણિયા ચોરી પહેરવા ને. તારા ચણિયા ચોરી નામ નહીં લે. હારું હાલ ઉભી થઈ જાય. બ્રશ આપો હાલમાં દીકરો. નહીં કરાવી દેવાય, ડાયો દીકરો. હાલો થોડીક વાર આવીને મળીએ. હાલો તો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો ને મસ્ત મજાનો કમેન્ટ કરીને જજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો મળીએ થોડીક વાર રહીને, કેમ કે અમારે જે ધારાબેનને નવડાવીને તૈયાર કરશું ને બનાવશું ને ફોહલાવશું ને તો અડધી કલાક વહી જાય. હાલો તો મળ્યા. હાલ બેન આ હું ધારા શું થયું જોઈ લે. ધારાને કેવી આળસ આવે, વાંથી ઉઠાડીને તો અહીંયા આવીને સુઈ ગઈ. હાલો માં દીકરો બ્રશ કરી આવ, હાલો ચા બનાવું. તારે નાસ્તો કરવો કે તારે સોમવાર રહેવો છે? તો અરે ભાઈ ત્રીજો સોમવાર છે, રહીને એક ને ચોથો છે કાસે? ચોથો. એટલે 4 સોમવાર કઈ વયા ગયા ખબર જ ન પડી ને. સાતમ આઠમ કરતા હતા, સાતમ આઠમ વયા ગયા, હરખાણા હતા. આજ વખતે જોઈએ એવા સાતમ આઠમમાં રોનક નહોતી કા સાહેબ? ના એવા આજ વખતે રોનક નહોતી. કાંઈ વાંધો નહીં, સારું હાલો. ઓનનું વર સારું થાય ને તો આવતે વખતે રોનક જ છે. ને સાહેબને ફોન આવી ગયો. જો દુકાને જઈ છે, જોઈએ ક્યાંથી છે. હા દુકાન છે. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 11:10 ને અંજુ ને ધારા તૈયાર થઈ ગયા છે. તો હાલો હવે જઈએ રવેડીમાં મટકી ફોડના દર્શન કરીએ ને તમને કરાવીએ ને. ધારાબેને જો મસ્ત નવા કપડાં પહેર્યા ને બધું મેચિંગ પહેર્યું. પિંક મસ્ત હેરસ્ટાઈલ ને. તો ધારાબેન કેવા લાગે છે એ જરૂરથી કમેન્ટમાં કહેજો. એ ટેગ તો કાઢો, કોક નવા કપડાં લીધા ટેગે નથી કાઢ્યું. રેડી? આ લાગતું નહોતું તો સારું હાલો. અને રસોઈ આવીને બનાવશું, કેમ કે ઉતાવળ કંઈ છે નહીં, આજે આપણે કંઈ કામ જ નથી, ફ્રી જ છીએ નહીં સાહેબ? તો સારું હાલો, પેલા ઘરને તાળા મારું પછી નીકળીએ. તો મળ્યા તો લઈએ ને. અત્યારે તમે ભીડ જોઉં સરસ ચોકમાં કેટલી છે ને. અહીંથી જાહે સીધા રણછોડરાયના મંદિરે, ત્યાં મટકી ફોડ થશે. ટાઈમ થયો છે 11:30 જેવો. તો હાલો બસ હવે આવે એટલી વાર. અને કંઈક આવી તૈયારી છે અને વરસાદે ચાલુ છે. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. ને તમારા ગામમાં કઈ રીતે જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવાય છે અને કેવો મટકી ફોડ થાય છે એ જરૂરથી કહેજો.
તો ઘણા બધા છેટા છે અને ચારેય બાજુ જો પોલીસ ગોઠવાઈ ગઈ છે અને ફરતી ભીડ જમા થઈ ગઈ છે અને અમારા ધારાબેન જોઈ લ્યો રાહ જોઈને ઊભા કા ધારાબેન.
હાલો તો મટકી ફોડ થઈ ગયો છે નંદ ઘેરા નંદ ભરો હવે રંગે રંગની છોકરી હતી. મને ખબર ને અને ભીડ જોઉં તમે અત્યારે હવે આમાંથી નીકળવું અઘરું છે શું લેવું આપણે
હલવાનો એના મટકી તો ફોડ અંબાતું નથી અંબાતું એને વાં જવું પડે પાઇપે થઈ જાય ફ્રેન્ડ તો મટકી ફોડ જોઈ આવ્યા, રવેડીમાં જઈ આવ્યા ને અમારા કપડાની હાલત તમે જો આમ જો ચાલુ વરસાદ એવો. હવે બધાને પાછા કપડાં બદલાવા જો સવારમાં એ મસ્ત રૂપાળા તૈયાર થઈને ગયા હે સર. પણ ખરેખર બહુ જ મજા આવી. તમને બધાને મજા આવી છે મટકી ફોડના દર્શન કરવામાં, રાસ ગરબા રમવામાં. તો હાલો ટાઈમ થઈ ગયો છે 12:10 હાલો તો હવે ફટાફટ કપડાં બદલાવો ધારાબેન. સાહેબે તો જો રનિંગ જોડી પહેરી હતી, કેવા સિયાણા હે, નવા કપડાં જ ન પહેર્યા. જઈ લે અમને ચેતવાની કે નવા પહેરોમાં વરસાદમાં ગારા વારા થાય એમ. મારે તો આખી સાડી ગારો ગારો અને નીચે કચકાણ જ હતું. પણ કઈ નહીં, ભગવાનના રવેડીમાં અને ભગવાનના પ્રસંગમાં ભલે ને ગારા વારા થાય તો શું ફેર પડે સાહેબ હે. આ લાવો ફરી થોડો મળવાનો, બાઇક સાડી હોય ને આ લાવો મળે, બરાબર ને. સારું હાલો તો ફટાફટ પહેલાં કપડાં બદલાવીએ ને પછી રસોઈ માંડીએ, પછી મળીએ. તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો.